નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ કપડા પર લાગેલ દાગ બનેલી એક ઘટના વિશે। કેમ પરણેલો જ આદમી પરિવારથી જુદો થાય? કુંવાર અને નોખા થતા જોયા છે ખરા? મારા માટે સંયુક્ત પરિવાર એટલે એક સરસ મજાનું ઊંધિયું શાક, જ્યાં સૌને માન અપાય, જ્યાં સૌની સુગંધ અને સૌના સ્વાદને સન્માન અપાય અને દરેકના પોતાના સદગુણ હોય। ઊંધિયું શાક ખાવાની કેવી મજા પડે નહીં! સાથે જ્યાં સૌનો સમન્વય હોય તેનું બંધારણ ખૂબ મજાનું હોય છે। ક્યારેક સાંભળવું પણ પડે, ક્યારેક રડવું પણ પડે, ક્યારેક પોતાની ઈચ્છાઓ એક બાજુ મૂકી સૌની ઈચ્છાને માન આપવું પણ પડે। ભલા માણસ, સંયુક્ત પરિવારમાં કંઈ એમને એમ ના રહેવાય। તમારી સહનશક્તિ અને તમારા સંસ્કારોની રોજ કસોટીઓ થાય। તમારા સ્વભાવ અને સહજતાને રોજ ધ્યાનમાં લેવાય। તમારા સમર્પણ અને સમજદારી થકી તમારી ઘરમાં કિંમત નક્કી થાય। હું પણ વર્ષોથી સંયુક્ત કુટુંબમાં રહું છું। એક મજા છે સાથે રહેવાની। સવારે ઉઠતા વેત સૌ કોઈ પૂછે, કેમ આંખો સોજેલી છે? ગઈ રાત્રે ઊંઘ નહોતી આવી એવું કહેતા સૌને ચિંતા થાય એ સહજ ભાવે ગમે છે। જ્યારે 8 વર્ષ પહેલા નવવધુ થઈને ઘરમાં આવી ત્યારે મારા સસરાએ કહેલું કે મારે દીકરી નથી, આજથી તું મારી દીકરી, ક્યાંક તને સાચવવામાં કોઈ કસર રહે તો કહેજે। સસરાના એ શબ્દોએ મારા મનમાં અહોભાવ જન્માવેલો। સાસુ અને ઘરના સૌ કહેતા કે વહુવારું ઘરમાં આવી કે તારા સસરા મૂળ સ્વભાવથી જ બદલાઈ ગયા। સરકારના ઉપનામથી ઓળખાતા બિપિનભાઈ નાથાભાઈ મુલાણી એ પહાડ સમાયે કોઈ દિવસ કોઈ સામે ઝૂક્યા નથી। સતત ધગતું લોહી એનું દિવસ ઢળતા તો કેટલાય ઝપટે ચડી જતા। 24 કલાક ઘરની પ્રગતિ માટે કંઈક સારું કરવાની ખેલસા। દી હાથમે તવડક તવડક કરતી થોડી ગોળી ગામને ગોંદરે હોય અને ઘરમાં એ પહેલાનો સોપો પડી ગયો હોય। આડી એવડી વસ્તુ ઠેકાણે મેલાઈ ગઈ હોય। અડફેતો તો કોઈ ચડે જ નહીં એવું પ્રચંડ વ્યક્તિત્વ એમનું। ક્યારેક વળી કોઈની રાવ ફરિયાદ આવી હોય તો તેનું તો આવી જ બને। વળતા વઢે પણ કાન પાછળ એક ઊંધા હાથની મૂકે કે ઊભા ઊભા પેશાબની ધાર 5 ફૂટ દૂર સુધી વહી જાય। અમારા ભાણાભાઈને વાતનો પ્રત્યક્ષ અનુભવ છે। કટાણે કોઈ મહેમાન આવી ચડે અને તેની મહેમાન ગતિમાં કોઈ ખામી રહી ગઈ હોય તો ઘરના બૈરાઓનું મહેમાન સમક્ષ જ આવી બને। કોઈ હકની વસ્તુ માંગી હોય કે કંઈ કહેવું હોય તો ઉનાળે પણ જીભ અને પગ બંને થરથર કંપે। હૃદયના ધબકારા સૌ ઉપર ધગધગ કરે, જાણે જીવંત અંગારો। એટલું તેજોમય અને પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવનાર એ મારા સસરા ખૂબ જ સિદ્ધાંતવાદી। શરૂઆતમાં તો ઘણો ડર લાગતો આવો ભૂતકાળ સાંભળીને કે ક્યાંક હું ઝપટે ના ચડી જાઉં, પણ આટલા વર્ષો તેની સાથે વિતાવ્યા પછી કહી શકું કે તેનો ભૂતકાળ તદ્દન મિથ્યા હશે। મેં કદી તેમનું એ સ્વરૂપ નથી જોયું। લાગણી અને પ્રેમની જેવો મૂર્તિ છે, સંવેદના અને સમજદારી જેનો સ્વભાવ છે, એવા સસરાને મેં ખૂબ નજીકથી નિહાળ્યા છે। આખું એ ઘર હસી મજાકમાં પણ મારા વિરોધ પક્ષમાં હોય ત્યારે હંમેશા તેમણે મારો જ સાથ આપ્યો છે। ક્યાંય જવું હોય, કંઈ જોઈતું હોય તો કોઈ બીજું ના પાડશે, પરંતુ પપ્પા પાસેથી ક્યારેય ના નથી સાંભળી। અરે, કોઈ ખીજતું હોય તો ખીજાવા પણ ન દે। થોડા દિવસ પહેલાની જ વાત છે। દિવાળીના પર્વ ઉપર સૌને નવા કપડાં પહેર્યા હતા। સ્વાભાવિક છે કે નવું કપડું કલર છોડે। હું એક સવારે કપડાં ધોવા બેઠી, જોયું તો ઘણા કપડાં એવા હતા કે તેનો કલર જશે તેવી શક્યતાઓ હતી। તેથી મશીનમાં ના ધોતા મેં હાથે ધોવાનું નક્કી કર્યું। વાદળી રંગના એક કુર્તાનો ખૂબ જ કલર ગયો। લીલા રંગનો એક ડ્રેસ હાથે ધોયો, તેનો કલર નહિવત ગયો। ધોયા બાદ મશીનમાં કપડાં કોરા કરવા નાખ્યા। સૌથી નીચે જેનો વધુ કલર ગયો હતો તે કપડાં નાખ્યા। તેની ઉપર લીલો ડ્રેસ
તેની ઉપર 2 સાડી અને તેની ઉપર સફેદ રંગનો મારો એ દુપટ્ટો અને પપ્પાનો શર્ટ. કપડાં કોરા થઈ ગયા. મેં મશીન ખોલ્યું. કપડાં કાઢ્યા તો જોયું કે સફેદ રંગના મારા દુપટ્ટામાં અને પપ્પાના શર્ટમાં છેક નીચે નાખેલો વાદળી રંગ બેસી ગયો હતો. હોશકોશ ઉડી ગયા. મનોમન વિચાર આવવા લાગ્યા કે મારી કારમની કઠણાઈ હશે કે આ ઘટનાની નિમિત્ત હું બની. કારણ કે હજુ ગઈ રાત્રિએ જ પપ્પાએ મને પૂછેલું, કેવી લાગે છે આ જોડી? અને મેં કહેલું કે ખૂબ જ સરસ. આજ સુધીના જેટલા પણ કપડાં છે તેમાંથી આ જોડી બેસ્ટ છે. આ વાર્તાલાપ પછી અમે છૂટા પડેલા. એ દિવસે સવારે નાસ્તો પણ ના કર્યો અને હળવેકથી કાલાવાલા કરતા હકીકત સાસુને જણાવી. સાસુએ પણ કહ્યું, સારું છે, પપ્પાને હજુ ખબર નથી. ઇસ્ત્રીવાળાને કાલ આપી દઈશું જેથી કલર નીકળી જાય. મનમાં સતત ડર હતો કે પપ્પાને ખબર પડશે ત્યારે શું થશે? એ ખીજાશે. પણ મારાથી એ જાણી જોઈને નહોતું થયું. મેં ઘણી તકેદારી રાખેલી, છતાં એ કલર બેઠો એ બાબત મારા માટે પણ શરમજનક હતી. પણ અબ પછતાએ હોત ક્યાં જબ ચીડિયા ચૂપ ગઈ ખેત, મનોમન વલોપાત કરતી રહી. બીજે દિવસે સવારે ઇસ્ત્રીવાળો આવ્યો. મેં કપડાં આપ્યા, દુપટ્ટો અને શર્ટ અલગથી ધોવા કહ્યું. એ સમયે પપ્પા હોલમાં છાપું વાંચી રહ્યા હતા. ઇસ્ત્રીવાળો ગયો પછી પપ્પાએ પૂછ્યું, એ 2 કપડાં કેમ અલગ આપ્યા? હું મમ્મીની સામે તાકતી રહી અને મમ્મી બોલ્યા, તમારા શર્ટમાં અને એક કપડામાં દુપટ્ટામાં અંકિતાથી ધોતી વખતે વાદળી કલર બેસી ગયો છે એટલે ધોવા આપ્યા. એ મારો ચહેરો પારખી ગયા, મારો મનોભાવ પારખી ગયા કે જાણી જોઈને ભૂલ નથી કરી. હું હજુ તો કોઈ સફાઈ આપું તે પહેલા જ એ પપ્પાએ કહ્યું, લે એમાં શું, કામ કરે તેનાથી જ ભૂલ થાય. નવરા બેઠા હોય તેનાથી ના થાય, ચિંતા ના કર. કલર નહીં જાય તો નવો એ સીવડાવી લઈશ. છેક હૃદયના ઊંડાણ સુધી પહોંચેલા એ શબ્દોએ મારા હૃદયને શાતા વાળી. એમનો સમર્પણ અને સમાધાન ભર્યો ભાવ જોઈને મને ગર્વ થયો. એ ઈચ્છિત તો ખીજાઈ શકતા હોત, પરંતુ તેણે પ્રેમથી વર્તન કર્યું. ત્યારે યાદ આવ્યું કે આજે સસરાની જગ્યાએ મારા પપ્પા હોત તો કેટલું ખીજાયા હોત. પપ્પાનો સ્વભાવ થોડો કડક છે એટલે પુત્ર સામે બોલી શકાય, પરંતુ પુત્ર વધુ સામે ના બોલવું એ સમજદારી છે, એ મહાનતા છે, એ અનુકંપા છે, એ લાગણી છે, એ મર્યાદા છે, અને એ સંસ્કાર છે, અને એ સમર્પણ છે. આવા પહાડ સમા મારા સસરાને મેં કદી ઝૂકતા નથી જોયા, પરંતુ મારી ભૂલ પ્રત્યેનો તેનો સમર્પણ ભાવ એ મારામાં ખૂબ આદર જન્માવે છે, મારા માટે વંદનીય છે. અને મારા અત્યંત અહોભાગ્ય છે કે મને આવા સસરા મળ્યા. તેમને ત્યાં સુધી મારા પર ભરોસો છે કે તેમનો દીકરો કદાચ તેમને નહીં સાચવે, પરંતુ હું તેઓને કદી નહીં અડસેલું. સદાય તેની સેવામાં તત્પર રહીશ, તેનું બોલ્યું વેણ ઝીલીશ. આનાથી વધુ એક પુત્રવધુ પાસે માવતરને શું આકાંક્ષા હોય? તેમને ગમતા થઈને રહીએ, તેમાં જ આપણી સમજદારી. પગે ના લાગીએ તો કંઈ નહીં, પરંતુ તેઓ આપણી સામે હાથ ના જોડે તેવું કદી ના કરીએ. અને વડીલોના વન પ્રવેશ પછી હંમેશા તેમની આજ્ઞાને માન આપીએ અને જીવનભર તેમની સમક્ષ એ પારદર્શક થઈએ. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ.